અને આગળ જ્યારે આ પ્રશ્નો કર્યા છે ત્યારે સુતજી કહેવા લાગ્યા કે સૌનકજી, તમારા બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે. અને જવાબ આપતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ कलौकीरेण भाषितम. सुतजी कहने लगे, काल रूपी व्याल सर्प जब जीव का ग्रास करने लगा तब उससे मुक्त करने के लिए सुखदेव जी ने ये भागवत शास्त्र दिया. काल रूपी व्याल છે, સર્પ છે, જે આપણને બધાને ગ્રાસ કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે, એ બધાને નીકળી રહ્યો છે. કાલથી કોઈ બચી શકતું નથી, એ બધાને ખાનારો છે. જો ને કેટલું ખાઈ ગયું, આપણી કેટલી ઉંમર ગઈ, કેટલું સામર્થ્ય ગયું, કેટલી સમજણ ગઈ, કેટલા સ્વજનો ગયા. નથી લાગતું કે આ બધાનો ગ્રાસ કર્યો છે કાલે? કાલ બધાનો ગ્રાસ કરે છે. અને આપણો એ પગ તો પકડેલો જ છે, આપણને ખેંચી તો રહ્યો જ છે. તકલીફ એ છે, ગ્રાસ તો થવાના છે, પણ એની સાવધાની આપણને છે. એટલે ઘણી વાર હું કહેતો હોઉં ને કે ગમે તેટલી સારી ઘડિયાળ લઈ આવો, પણ એવી ગેરંટી ક્યાં કોઈ આપે છે કે આજથી તારો સારો સમય શરૂ થઈ ગયો? અને તકલીફ અત્યારે દુનિયાની એ જ છે, ઘડિયાળ બધા પાસે છે, ટાઈમ કોઈની પાસે નથી. આ બધા પાસે ઘડિયાળ છે, સારામાં સારી હોય, પણ સમય કોની પાસે છે? સમય તો જઈ રહ્યો છે. સમયને કોઈ રોકી નથી શકતું. સમયને રોકી ન શકાય, સમયને કેવલ સુધારી શકાય છે. તમને મળેલા સમયને તમે સફળ કર્યો, સુધાર્યો, બસ એટલું જ તમારા હાથમાં. તમે એને રોકી ન શકો. સમયની ગતિ તો કોઈ રોકી શકતું નથી. અહીંયા કહ્યું, કાલ રૂપી વ્યાલ ગ્રાસ કરી રહ્યો છે અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. તો ભાગવત શાસ્ત્રથી શું થાય? ઘડિયાળ બંધ થઈ જાય? સમય રોકાઈ જાય? ના, સમય સફળ કરવાની યુક્તિ ભાગવતમાં છે. સમય રોકાતો નથી, એને સફળ કરી શકાય છે. જે સ્વયં પરીક્ષિત મહારાજે કરી લીધું. શ્રાપ લાગ્યો પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે, એ આ ભાગવતની કથા છે. શ્રાપિતને સમર્પિત કરી દીધો, એ આ ભાગવતનું સામર્થ્ય છે. જુઓ ને, 7 દિવસમાં મૃત્યુ. આપણે કહીએ છે ને 8મો દિવસ ક્યાં કોઈને મળે છે? આપણને બધાને 7 દિવસમાં જ જવાનું છે. સોમથી રવિ કોને 8મો દિવસ મળે? 7 દિવસ જ બધા પાસે છે. ઘણાને એમ લાગે બસ 7 જ દિવસ. પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો સુખદેવજીએ કહ્યું, 7 દિવસ તારી પાસે છે. એક ભરોસો અપાવ્યો, એક બળ આપ્યું, અને 7 દિવસમાં તરી ગયા પરીક્ષિત મહારાજ. અને એટલા માટે તરી ગયા એનો અર્થ મરી જવું નથી થતું. મૃત્યુ તો શ્રાપને કારણે હતું, પણ ભાગવતે તારી દીધા. એટલે કે મૃત્યુ પહેલા ભગવાનને મળી લેવાની કળા એ ભાગવતમાં છે. કે મર્યા પછી જ ભગવાન મળવાના હોય તો સહેલો ઉપાય ભગવાન મળવાનો શું? કે મરી જાઓ બધા તો ભગવાન મળી જાય. પણ આપણે મરીને થોડી મળવું છે, આપણે તો મળીને મરવું છે. આપણે તો જીતા જીવંત પ્રભુ પ્રાપ્તિ કરી અને પછી આનંદથી ભગવાનને આ દેહ પાછો સોંપવો કે તે જેમ આપ્યો હતો એમ તને પાછો આપીશ. વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. જેમ માણસ વસ્ત્ર બદલીને તરો તાજા થઈ જાય એમ વિસર્જન પણ નવસર્જનની શરૂઆત જેવું લાગે. તો આ કળા ભાગવતની છે. અને એટલા માટે કહ્યું કે આ કથા તો એવી છે કે કેવલ આ ભાગવતના શ્રવણ માત્રથી જીવના અંતઃકરણ શુદ્ધ બની જાય છે. મને શુદ્ધૈ ન વિદ્યતે. ભાગવત સિવાય મનને પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી. કથા સાંભળતા સાંભળતા મન વિશુદ્ધ બને અને ખરેખર તમે જ અનુભવ કરશો 7 દિવસમાં મન કેવું ધોવાઈને તરુ તાજા થઈ ગયો એ ભાગવત સાંભળીને તમને અહેસાસ થશે. આ ભાગવતનો પ્રભાવ છે. કહ્યું કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે,
કારણ કે જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગમાંથી અમૃતનો કળશ લઈને દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને કે તને મૃત્યુનો ડર છે ને, એમ કરતું અમૃત પી લે, અમર થઈ જઈશ. અચ્છા, તો બદલામાં તમને શું જોઈએ? કે બીજું કાંઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને એમના મુખે કથામૃત અમે સાંભળીએ. એટલે કે એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી. અને કથા કેમ નથી? કારણ કે ત્યાં કોઈ કથાકાર નથી. અને કથા કહેનાર કોઈ હોય તો કથા હોય. કારણ કે જે ભગવાનની કથાનો આનંદ માણે એને ભગવાન સ્વર્ગ નરકના ધક્કા નથી ખડાવતા, એને તો પ્રભુ પોતાના ધામમાં લઈ જાય. અને એટલા માટે દેવતાઓ પણ લાલાયિત રહે. જો દેવતાઓ પાસે સમુદ્ર મંથનનું અમૃત છે જે અમર બનાવે છે, અસુરો પાસે સંજીવની વિદ્યા, કારણ કે શુક્રાચાર્ય એમના ગુરુ છે, અને કોઈ પણ મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યને જીવંત કરી દે છે. આ બંને તત્વો એવા છે કે જીવને અમર બનાવે. એ દેવો પાસે પણ કળા છે અને અસુરો પાસે પણ કળા છે. તો માણસ રહી ગયો. માણસ પાસે શું? તો ભગવાન કહે એની પાસે કથામૃત છે કે એ જીવતા જીવંત અમરત્વનો અનુભવ કરીને જાય. એકની પાસે સમુદ્ર મંથનનું અમૃત, બીજા પાસે સંજીવની, પણ મનુષ્ય પાસે આ ભગવાનની કથાનું અમૃત છે. એકવાર જે પી લે, ગમે તેવો પાપી કેમ ન હોય. આગળ કથા આવશે ધુંધકારી. એના જેવા પાપ તો અહીંયા બેસેલા કોઈએ નહીં કર્યા હોય. તો જેનો એનો ઉદ્ધાર થઈ શકે તો આપણો કેમ નહીં? એક ભરોસો પામે. તો એમ આ કથામૃત એવું દિવ્ય છે કે જે ગમે તેવા પાપ કર્યા હોય, અને શાસ્ત્રોમાં તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, અનેક પાપો કરીને ગુજરી જાઓ તોય તમારો મોક્ષ થઈ શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં છે. આપણે કહીએ ગયા જઈને શ્રાદ્ધ કરો, ને અહીંયા જઈને આ વિધિ કરો, પ્રયાગમાં જઈને આમ કરો. શાસ્ત્રોમાં અનેક ઉપાયો, જેમ માણસ કાંઈ ન કર્યું હોય સત્કર્મ અને ગુજરી જાય તો એનો મોક્ષ થાય, એની સદગતિ થાય, એમાં શાસ્ત્રોના ઉપાયો છે. એટલે કે મુક્તિ થઈ શકે છે મર્યા પછી. પણ ભક્તિ તો જીતા જીવંત જ કરીને જવાની. એ મર્યા પછી કોઈ કરે આપણને આનંદ ના આવે. આ ભગવાનનું કથામૃત પણ એવું છે. કથા અમૃત એવું છે, જીતા જીવંતને અમરત્વ તો આપે, પણ મરી જાય, દેહ જતો રહે પછી એનો ઉદ્ધાર કરાવી શકે એવું સામર્થ્ય આ કથામૃતનું પણ છે. જેનું પ્રમાણ ધુંધકારીની કથા છે. મૃત્યુ પામ્યો, અધોગતિ થઈ, છતાં એ કથામૃત કરવાથી, ભાગવતજીની સપ્તાહ કરવાથી, કારણ કે આ 6 અધ્યાયમાં જે મહાત્મ્ય છે એ કેવલ ભાગવતનું મહાત્મ્ય નથી, પણ ભાગવત કથા સપ્તાહનું મહાત્મ્ય કહ્યું છે. કે આ સપ્તાહ કરવાથી શું થાય, આ કથા કરવાથી શું થાય, એના મહાત્મ્યનું વર્ણન આ 6 અધ્યાયોમાં છે. તો કહ્યું પરીક્ષિત મહારાજે ના પાડી, મારે સ્વર્ગનું અમૃત ન જોઈએ, કારણ સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે, પણ કથામૃતથી દિવ્ય જીવન મળે છે. મારે લાંબુ નથી જીવવું, મારે તો દિવ્ય જીવન જોઈએ છે. ભલે થોડી ક્ષણો માટે જીવ્યો હું, પણ એ સુગંધ ફેલાવીને જાઉં. પેલો વર્ષોથી પડેલો પથ્થર રસ્તામાં રોજ આવતો હોય પણ એને જોઈને આનંદ ન થાય, પણ એની બાજુમાં એક નાનકડું ફૂલ ઉગ્યું હોય ને, ભલે એક દિવસ માટે ઉગ્યું છે, પણ જે જોઈને જાય એને આનંદ આપીને જાય. મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે. અને એટલા માટે અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય નદ દૌસ કથામૃતમ. અભક્ત જાણ્યા એટલે સ્વર્ગના રહેલા દેવતાઓને કથામૃત ન આપ્યું. જો દેવતાઓ આવીને બેસી ગયા હોત પંડાલમાં તો કોઈ એમને રોકવાનું નહોતું, પણ અમને મળે ને બીજાને ન મળે, આ વૃત્તિ એ દેવતા વૃત્તિ છે. અને એટલા માટે એમને કથા ન મળે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ તો સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે અરે નારદજી તો સતત પરિભ્રમણશીલ છે, ક્યાંય રોકાતા નથી, અને સનત કુમારો પણ એક જગ્યાએ ન રહે, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે જ્યાં સનત કુમારોએ નારદજીને વિધિ સંભળાવી હોય? તો એ કથા કહેતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ
એકદા હિ વિશાલાયામ, બદ્રી વિશાલમાં એકવાર આ ચારે મુનિઓ સનક, સનંદન, સનત કુમાર, જે સનત કુમાર નામથી ઓળખાય છે, ચાર મુનિઓ છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે, 12 વર્ષની જેમની આયુ રહે છે અનાદિકાળ, પણ અખંડ ભગવદ નામ લે છે એટલે કાલનો પ્રભાવ એમના પર થતો નથી. જેના મુખમાં પ્રભુનું નામ હોય ને એના પર કાળ અને કર્મ પ્રભાવી થતા નથી. જ્યાં ભગવાનને ભૂલીએ ને ત્યાં જ કાળ અને કર્મ બંને આપણા ઉપર હાવી થઈ જાય. શરણાગત છે ને આ બંને બાધક નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો પેલા અષ્ટપદીનો, સપ્તપદીનો પ્રસંગ આવે માજીનો, કે પેલા માજીને લેવા માટે કેટલી વાર યમદૂત આવ્યો, અને યમદૂત આવે ને કે ચલો માજી હવે સમય થઈ ગયો છે જવાનો. અરે હમણાં તો જન્માષ્ટમી છે, હમણાં કોણ આવે, પેલા એની સેવા કરી લેવા દે પછી આવીશ. પેલો પાછો જાય પાછો આવે, ચલો હવે તો ચાલો, અરે હવે તો રાધાષ્ટમી આવી, આ સેવા છોડીને કોણ જાય, જ્યાં પછી આવજે. એમ કરીને 7 વાર પાછો ફેરવ્યો અને પછી કાળના માથે પગ મૂકીને માજી ગયા. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. એવી આ પરમાત્માની ગાથા છે કે જે ભગવાનના શરણે રે એને કાળ અને કર્મ બાધા કરતા નથી. કર્મમાંથી મુક્ત થવા માટે પણ બને તો ભગવાનની શરણાગતિ બને. કર્મના બંધનો પણ ભગવાન ખોલી દેશે. ભલે લોકો એમ કહેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે, એને કોઈ ફેરવી ન શકે, કર્મના ફળ તો ભોગવવા જ પડે. આ શાસ્ત્રનું અધ્યયન કરો તો આ સંપૂર્ણ સાચી વાત ન કહી શકાય. કર્મ બંધનથી પણ છૂટી શકાય. કારણ કે ભગવાન પોતે ગીતાજીમાં કહે છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ, હું તને તારા કર્મ બંધનોમાંથી છોડાવીશ. અને ભગવાન છોડાવે જો શરણાગત થાવ. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બ્રહ્મ સંબંધની વિધિ પહેલા કરવામાં આવે. અને બ્રહ્મ સંબંધ એટલે શું છે? આ શરણાગતિની વિધિ છે. આપણે વિધિવત ઠાકોરજીના શરણે જઈએ છીએ. અને શરણાગત જે થાય એનું યોગ અને ક્ષેમ સ્વયં ભગવાન કરી આપે છે. અને એટલા માટે જીવે ભક્તિ માર્ગમાં ચાલવા માટે સૌથી પહેલા શરણાગત થવું. અહીંયા આ સનત કુમારોનો મેળાપ નારદજી સાથે થયો. જેમ એમ કહ્યું ત્યારે પૂછ્યું કે નારદજી તો પરિભ્રમણશીલ છે અને સનત કુમારોને મળ્યા ક્યાંથી? ત્યારે કથા કહેતા કહ્યું કે બદ્રી વિશાલમાં સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા. એટલામાં નારદજી ઉતાવળા જતા દેખાયા. મુખમાં ચિંતા હતી. સનત કુમારોએ કહ્યું કે અરે નારદ, ભક્ત તો ચિંતનમાં હોય, તમારા મુખમાં ચિંતા કેમ? અને ત્યારે નારદજી પોતાની વ્યથા અને કથા બંને કહેતા બોલ્યા, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, પુષ્કરમ ચ પ્રયાગમ ચ काशिम गोदावरी तथा. नारद जी कहने लगे अपनी व्यथा और कथा को कि मैं पृथ्वी को सर्वोत्तम जानकर तीर्थ यात्रा करने के लिए आया और जहां जहां तीर्थों में गया, બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ નહીં. બધે જ કલિયુગનો પ્રભાવ મને દેખાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. મહાપ્રભુજીને બી કહા. નારદજી એ જ વાત કરી કે બધે જ ગયો, ભગવાનને મેળવવા ગયો, પુણ્યો કરવા ગયો, શાંતિની પ્રાપ્તિ માટે ગયો, પણ બધે જ મને કલિયુગનો પ્રભાવ દેખાય. કલિયુગ એટલે ક્લેશ, કલહ. આજે બધે જ ઘર ઘરમાં કલહ છે, ક્લેશ છે. આ જ કલિયુગ છે. જે સમય ઠાકોરજી પાસે તમે શાંતિથી બેઠા હો ત્યારે માનજો અત્યારે મારો સતયુગ ચાલી રહ્યો છે. જો એક જ દિવસમાં તમને ચારેય યુગનો અનુભવ પોતાના ઘરે જ થાય. સવારે ઉઠીને સ્નાન કરીને સેવામાં બેઠા હો ને ત્યારે સતયુગ આવે, અને જ્યાં મંદિર બંધ કર્યું ત્યાં ત્રેતા ચાલુ થઈ ગયું.
ત્રેતા ચાલુ થયો એટલે સૌથી પહેલા શાંતિ જાય, એટલે બધી જ ચિંતાઓ માથે ઘેરી લે. આ બાકી છે, આમને ઓફિસ જવાનું છે, સ્કૂલે જવાનું છે, આ જવાનું છે, એટલે શરૂ થયું. ત્રેતા પછી દ્વાપર, હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ ચારેય યુગનો અનુભવ તમને એક જ દિવસમાં રોજ ઘરે થાય. અને સાંજ પડતા પડતા તો ઘરમાં એવું કલયુગ આવી જાય કે એકબીજાને સામે દેખ્યા ના રહે. તમે તો સામે આવતા જ નહીં, સમજી લેવું કે કલયુગ સામે આવી. એક જ દિવસમાં ચારે યુગનો અનુભવ આપણે કરીએ છીએ. તો અહીંયા નારદજી કહેવા લાગ્યા, હું જ્યાં જ્યાં ગયો ત્યાં કલયુગનો અનુભવ મને થયો. શું શું જોયું? કલયુગના લક્ષણમાં દેખાયું શું? અને નારદજી એ વાત કહેતા સનત કુમારોને કહે, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા वराकाकूट भाषिण. सबसे पहले नारद जी ने देखा सत्यम नास्ति, सत्यनो नाश थयो. એક વસ્તુ યાદ રાખજો, સત્ય એ કોઈ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. ઘણી વાર મુખમાં અસત્યના શબ્દો હોય પણ ભાવના સત્યની હોય તો શાસ્ત્રો એને સત્ય કહે છે. જેમ શાસ્ત્ર કહે છે કે કોઈ ગાયને મારવા માટે કોઈ પાછળ પાછળ દોડતો હોય અને તમે ગાયને જોઈ આમ જતા અને પૂછે તમને કે તમે ગાયને ભાગતા જોઈ અને તમે કહો હા ડાબી બાજુ ગઈ, અને એમ ગાયને બચાવી લીધી. મુખમાં ભલે અસત્યના શબ્દો હતા પણ એ દિવસે તમે સાચું બોલ્યા છે. તમારો ભાવ સત્યનો છે કે જેનાથી શાંતિ અને સદગુણ ઉત્પન્ન થાય એ સત્ય છે. એટલે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. એટલે જ કહું, એવું કડવું સત્ય શાસ્ત્ર પણ સ્વીકારતું નથી કે જેમાં કડવાટ હોય. આપણે ભલે એમ કહીએ કે સાચું બોલીએ એટલે કડવા લાગી, ના, આપણને કડવું જ બોલવું હોય છે. ખાલી સત્યનો તો દુરુપયોગ કરતા હોઈએ. કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્ય બોલીએ, કોઈને નીચે બતાવવા હોય ત્યારે સત્ય બોલીએ, કોઈને દુઃખ પહોંચાડવું હોય ત્યારે સત્ય બોલીએ, પણ કોઈના ગુણ જોઈ સીધું મોઢા પર કહ્યું કે તમે બહુ સારા છો ત્યારે તો સત્યનો આગ્રહ પણ નથી હોતો. અને એટલા માટે સત્યનો કલયુગમાં દુરુપયોગ થાય છે. દુરુપયોગ કહે છે એટલે સત્યનો નાશ થયો કહેવાય. કારણ કે એનો સદુપયોગ રોકીને દુરુપયોગ. ગુણ જોઈને સીધું મોઢા પર નથી કહેતા, દોષ જોઈને મોઢા પર કહીએ. લોકો એમ કહે ને અમે પાછળ વાત ના કરી, સીધે સીધું મોઢા પર કહી દઈએ, તો આ પણ કોઈ ગુણ નથી. અને મનમાં વાત રાખી નથી શકતા એટલે કહી દો છો. તો ઘણી વાર કહું, લોકો એમ કે અમે પાછળ વાત ના કરી, દિલમાં ના રાખી મોઢા પર. દિલમાં નહોતું ને બોલાઈ ગયું, વાત જ ખોટી છે. દિલમાં હોય એટલે જ બોલાય. લોકો પછી ભલે આ બધું વાળવા જાય, ના ના દિલમાં નતું ને ખાલી કહેવાઈ ગયું ને, ખોટું ના લગાડતા. બોલ્યા પછી સોરી કહેવાથી કઈ ભૂસાઈ જતું નથી, એ તો સળગતું જ રહે. અને એટલા માટે વિવેકી બનવું મનુષ્ય. તમે ગમે તેટલા સાચા હો પણ જો વિવેકી નથી તો એ તમારું સત્ય કોઈ કામનું નથી. કારણ કે સાચી વાત ક્યારે કહેવી એ જો સમજ તમને નથી તો તમે સત્યને કદરૂપું બનાવી રહ્યા. અને સત્ય માટે આપણે તો લોકોને ઘટનાઓ કેવી કહીએ. પેલા સત્યવત રાજાની લોકો કહે ને કેવી કેવી હરિશ્ચંદ્રની કથા કે આમ સાચું બોલીને દુખી થઈ ગયો, એવા તો પ્રસંગો કહીને સાચું બોલવાનું કહીએ. કોઈને કોઈ પ્રેરણા આપવી હોય તો સાચું બોલવાથી શું શું લાભ થયા એવા પ્રસંગો કહેવાય. આપણે તો સત્યની વાત કહીએ ને તો એ કથા હરિશ્ચંદ્રની કહીએ કે એને આ જતું રહ્યું ને આમ વેચાઈ ગયો ને આમ થઈ ગયો, સાચું બોલીને આવું. પેલાને સાંભળીને એમ થાય કે સાચું તો બોલાય જ નહીં તો દુઃખી થઈ જવાય. જો પ્રેરણા પણ કઈ રીતે અપાય એ પણ વિચારવા જેવું. બાળકો જયારે તમે બેઠા હો ત્યારે તમે ઈચ્છો છો કે ઠાકોરજી તરફ જાય, પ્રભુને ભજતો થાય તો એની આગળ શેર કરો તમારા પ્રસંગ. બેટા જો જીવનમાં કેટલા દુઃખો આવ્યા, ઘણા સંકટો આવ્યા, ઘણી વાર એમ લાગ્યું કે હવે જીવન ફસાઈ ગયું, ખતમ થઈ ગયું, અને જાણે પતન થઈ ગયું ત્યાં સુધી પહોંચી ગયા. પણ આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને એનો ભરોસો પકડી રાખ્યો, એના ચરણ પકડી રાખ્યા. અને બેટા એટલે કહું છું, એ ચરણ પકડી રાખ્યા ને તો ગમે તેટલા સંકટો આવ્યા ઠાકોરજી આપણને બધેથી કાઢી રાખ્યા. એટલે બેટા બાકી બધું છૂટે તો વાંધો નહીં, આપણા ઠાકોરજીના ચરણ છોડતો નહીં.
આમ વાત કરો તો એને થાય કે ના પ્રભુનું શરણું ન છોડાય.